નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી છે। જે વિસાવદર, ભેસાણ સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે। હાલ ખેતરોમાં તૈયાર પાક પડ્યો હોય ત્યારે આ માવઠાકીય વાતાવરણ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। જે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ચિંતિત બની ગયા છે અને આ અચાનક વરસાદથી નુકસાન ન થાય તેવી પ્રાર્થના કરી રહેલા જોવા મળી રહ્યા છે। જે જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયેલા જોવા મળ્યા છે। જે વિસાવદર, ભેસાણમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે। જે પવન સાથે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો, જે તૈયાર પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળે છે। જે ખેડૂતો પાક બચાવવા માટે ચિંતામાં મુકાઈ ગયેલા જોવા મળ્યા છે। જે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જે વિસાવદર, ભેસાણ સહિતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે। જે હાલ ખેતરમાં તૈયાર પાક પડ્યો હોય ત્યારે આ માવઠાકીય વાતાવરણને લઈને ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। જે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ચિંતિત બની ગયેલા જોવા મળ્યા છે અને અચાનક વરસાદથી ભારે નુકસાન ન થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે। જે જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જે વિસાવદર, ભેસાણમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે। જે પવન સાથે વાતાવરણમાં અચાનક પલટો આવતા તૈયાર પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે। જે ખેડૂતો પાક બચાવવા માટે ચિંતામાં મુકાયેલા જોવા મળે છે। જે તૈયાર પાકને નુકસાનની ભીતિ ન સર્જાય તે માટે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। જે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। જે વિસાવદર, ભેસાણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। જે પવન સાથે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જે તૈયાર પાકને નુકસાનની ભીતિ સર્જાયેલો જોવા મળે છે। જે ખેડૂતો પાક બચાવવા માટે ચિંતામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે।